વક્તાપુરમાં પવિત્ર મોહરમના તાજિયાનું જુલુસ કાઢવામાં આવ્યું હતું। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, ઇલોલ, વક્તાપુર, કનાઈ, હિંમતનગર, છાપરિયા, માળી છાપરિયા તેમજ અન્ય વિસ્તારોમાંથી કોમી એકતા સાથે મોહરમની 10 તારીખના રોજ શાંતિના માહોલમાં તાજિયાનો જુલુસ નીકાળ્યો હતો। વક્તાપુરમાં જુલુસમાં દરેક સમાજની પબ્લિક જોવા મળી હતી તેમજ વક્તાપુર હુસૈન કમિટીના પ્રમુખ સૈયદ રફીક મિયા, વક્તાપુર ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પોલીસ સારો બંદોબસ્ત પાડ્યો હતો। વક્તાપુર મોહરમના જુલુસમાં છબ્બા, અખાડા અને માતમ કરવામાં આવ્યા હતા। આજે મોહરમના 10મા દિવસે જેને આસુરા તરીકે ઓળખવામાં આવે છે, આપણે કરબલાની પરાકાષ્ઠા ઇમામ હુસૈન અને તેમના સાથીઓના મહાન બલિદાન અને તેમના શાશ્વત વારસો વિશે વાત કરીશું। મોહરમના 10મા દિવસની સવારે કરબલાનું રણ લોહિયાણ ઇતિહાસનું સાક્ષી બનવા તૈયાર હતું। ઇમામ હુસૈન અને તેમના 72 વફાદાર સાથીઓ, જેમના પરિવાર, તેમના સભ્યો, યુવાનો અને વૃદ્ધોનો સમાવેશ થતો હતો। યઝીદની હજારોની સેના સામે ઊભા હતા। તેમની પાસે પાણી નહોતું, ખોરાક નહોતો અને મદદની કોઈ આશા નહોતી। તેમ છતાં તેમનો દ્રઢ નિશ્ચય અને ઇસ્લામના સિદ્ધાંતો પ્રત્યેની પ્રતિબદ્ધતા અડગ હતી। યુદ્ધની શરૂઆત પહેલા ઇમામ હુસૈન યઝીદની સેનાને છેલ્લી અપીલ કરી અને તેમણે તેમના ઇસ્લામના મૂલ્યો યાદ કરાવ્યા, પરંતુ સત્તાના નશામાં ચૂર થયેલી સેનાએ તેમની વાત સાંભળી નથી। ઇમામ હુસૈનના સાથીઓ એક પછી એક યુદ્ધના મેદાનમાં પ્રવેશ કર્યો અને અદ્ભુત શૌર્ય અને બલિદાનનું પ્રદર્શન કર્યું। તેમણે પોતાની બહાદુરી અને ઈમાનદારીથી લડ્યા, ભલે તેમને ખબર હતી કે મૃત્યુ નિશ્ચિત છે। ઇમામ હુસૈનના ભાઈ હજરત અબ્બાસ અમલદાર, જેમણે પાણી લાવવાનો પ્રયાસ કર્યો અને શહીદ થયા। ઇમામ હુસૈનના યુવાન પુત્રો અલી અકબર અને 6 મહિનાના બાળક અલી અસગર, જેમને તરસ્યા જ શહીદ કરવામાં આવ્યા। આ બધા દ્રશ્યો કરબલાના યુદ્ધની અમાનવીયતા અને ઇમામ હુસૈનના પરિવારના અદ્ભુત બલિદાનની સાક્ષી પૂરે છે। સાબરકાંઠા ન્યૂઝ 24 ને સબસ્ક્રાઇબ કરી લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા સમયમાં ઝડપથી આપના સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે। રિપોર્ટર સોએબ સૈયદ, સાબરકાંઠા।